ભરૂચ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ કર્યા બાદ તંત્ર દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને ત્યારબાદનો મેપિંગ અને લોજિસ્ટિક મતદારોને અપાતી નોટિસ બાબતે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મહિલા જિલ્લા પ્રમુખ જ્યોતિબેન તડવી, પાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા અને કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાને રજૂઆત કરવામાં જણાવ્યું હતું કે મતદારોના મેપિંગ થયેલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાં અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે, જેના કારણે વયવૃદ્ધ, બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડે છે। જે મતદારોએ બીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે અને બાકી પ્રક્રિયા મતદાન મથક પર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી કોઈ મતદાર મતાધિકારીથી વંચિત ન રહે। કલેક્ટરને રજૂઆત દરમિયાન કોંગ્રેસી આગેવાને આ મુદ્દે આજે જ નિરાકરણ નહીં આવે તો અમારે રોડ પર ઉતરવું પડશેની ચીમકી પણ ઉચ્ચારી હતી। સ્થળની કામગીરી હાલ પૂર્તતાના આરે થઈ રહેલી છે, ત્યારે ભરૂચ જિલ્લા અને શહેરમાં સ્થળની કામગીરીને લીધે મેપિંગ અનમેપિંગનો પ્રશ્ન, અને કે 2002 ની મતદારી નામ છે, 2025 ની મતદારી નામ છે, છતાં પણ એમને નોટિસ આપવામાં આવેલ છે। એમનું પ્રૂફ છે, છતાં પણ તેઓને નોટિસ આપીને પ્રાંત ઓફિસે કે મામલતદાર કચેરીએ ગામડાથી લઈને શહેરના મોહલ્લાથી લઈને બધાને ત્યાં નોટિસ આપીને ટાઈમ પર હાજર રાખવાનું કહેલું છે। એમને વિડીયોગ્રાફી કરી તેઓને ત્યાં રૂબરૂ હાજર બોલાવેલા છે। ત્યારે અમારી રજૂઆત છે કે જેઓને જે તે સ્થળ પર જ મુલાકાત થાય, ત્યાં પોતાના બીએલઓ બી નાનાથી થાકી ગયા છે, તો બીએલઓ ત્યાં ફરી એક કામગીરી સોંપાય અને જે તે મતદાન મથક પર જ આ કામગીરી પૂર્ણ થાય, એવા અનેક પ્રશ્નો શહેર અને જિલ્લામાંથી ઉભા થયેલા છે। તે તમામ પ્રશ્નોને સ્થળની કામગીરીને લઈને મેપિંગ અનમેપિંગ બાબતે અમે કલેક્ટરશ્રીની મુલાકાત કરી આગેવાનો આ સંદર્ભમાં રજૂઆત કરવા માટે। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।